નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અમેરિકા દ્વારા ભારત પરના 18% ટેરિફ અંગે અમેરિકાનું પ્રથમ સત્તાવાર નિવેદન। સંસદમાં ફરી હોબાળો, કોંગ્રેસના 8 સાંસદોને સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરતા અધ્યક્ષ। ભારત અમેરિકા ટ્રેડ ડીલને કારણે શેર બજાર અને સોનું ચાંદી સહિત બધે લાવ। હત્યા પ્રયાસ કેસમાં ભાનુશાળી સમાજના પ્રમુખ કિરીટ બદ્રાની ધરપકડ। જામનગરના 5 લેન્ડ ગ્રેબિંગ પ્રકરણને કલેક્ટરે લીલી ઝંડી આપી દેતા સમગ્ર જિલ્લામાં ભારે ઉત્તેજના। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। હાલારની સૌથી મોટી અને નાબ સર્ટિફાઈડ હોસ્પિટલ ઓસવાડ આયુ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ। સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે। કેશલેસની વિશેષ સુવિધા। સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। ई स्कूटरना ऑथोराइज्ड डीलर प्रतीक एंटरप्राइजनी ऐतिहासिक जाહેરાત। 45,000નું ई स्कूटर હવે માત્ર 36,000માં। નમ્રતા વેલનેસ સેન્ટર પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ। ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે। આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો। પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી। જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરના ટેરિફમાં ઘટાડાની જાહેરાત કરી છે। ભારતીય સમય પ્રમાણે ગત રાત્રે ટ્રમ્પે આ જાહેરાત કરી। ટ્રમ્પે જણાવ્યું કે ભારત પરનો 25% ટેરિફ ઘટાડીને 18% કરવામાં આવશે। જોકે તે સમયે પુષ્ટિ થઈ ન હતી કે ભારત પર વધારાનો જે અન્ય 25% ટેરિફ છે તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે કે નહીં। ત્યારબાદ પત્રકારોના પ્રશ્નના જવાબમાં વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી હતી કે અમેરિકા આ વધારાના ટેરિફને પણ દૂર કરશે। ભારતે રશિયન તેલની ખરીદી ઘટાડી હોવાથી આ વધારાનો 25% ટેરિફ દૂર થશે। અમેરિકાએ એવી પણ સ્પષ્ટતા કરી છે કે ભારતની રશિયાથી તેલ ખરીદી માત્ર ઘટાડવાની નથી, ખરીદી સંપૂર્ણપણે બંધ થઈ જશે। સમાચાર અહેવાલો એમ પણ જણાવે છે કે આગામી સમયમાં ભારત અમેરિકા તથા વેનેઝુએલા પાસેથી તેલ ખરીદશે। સંસદના બજેટ સત્રમાં આજે ભારે ડ્રામા જોવા મળ્યો હતો। લોકસભાની કાર્યવાહી દરમિયાન સતત હંગામો અને અનુશાસનહીનતા બદલ કોંગ્રેસના 8 સાંસદોને સત્રના બાકીના ભાગ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે એવો આક્ષેપ કર્યો હતો કે વિપક્ષી સાંસદોએ ગૃહની ગરિમા લજાવી છે, ટેબલ પર ચઢીને દસ્તાવેજો ફાડી નાખ્યા છે। બીજી તરફ સંસદની બહાર રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના સાંસદોના સસ્પેન્શનનો મુદ્દો ચમક્યો હતો અને જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો। દરમિયાન લોકસભામાં પણ રાહુલ ગાંધીએ ભારત અને અમેરિકા વચ્ચે થયેલા નવા વેપાર સોદાને લઈને વડાપ્રધાન પર નિશાન સાધ્યું હતું। રાહુલે એવો આક્ષેપ લગાવ્યો હતો કે અમેરિકામાં અદાણી સામે ચાલી રહેલા કેસને કારણે મોદી દબાણમાં છે, જેથી આ સોદો એક જાતનું સમાધાન છે। રાહુલે એમ પણ કહ્યું કે ભારત અમેરિકા ડીલથી ખેડૂતોને નુકસાન જશે। અમેરિકન કૃષિ ઉત્પાદનો માટે ભારતના બજારો ખુલી જશે, જેની સીધી અસરો ભારતીય ખેડૂતો પર પડશે। આ ઉપરાંત ચીન સાથેના સરહદી વિવાદ મુદ્દે રાહુલે કહ્યું કે વડાપ્રધાન અને રક્ષા મંત્રી સત્યથી ડરે છે। દરમિયાન બીજેપીના પૂર્વ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી JP નડ્ડાએ જણાવ્યું હતું કે ભારત અમેરિકા ડીલ બાબતે કોંગ્રેસ
કોંગ્રેસનું વલણ નકારાત્મક અને લોકશાહી માટે જોખમી છે. લોકસભામાં આજે થયેલી મોટી બબાલને કારણે બપોરે લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થતા અને ભારત પર અમેરિકા દ્વારા અગાઉ લદાયેલા 50% ટેરિફને બદલે હવે માત્ર 18% ટેરિફ જાહેર થવાથી ભારતમાં શેર બજારમાં ખૂબ જ સારું સેન્ટિમેન્ટ જોવા મળ્યું હતું. શેર બજારની મજબૂત તેજીને કારણે કેટલાક સેશન્સની અસ્થિરતા પછી રોકાણકારો ખુશ થયા છે. 2400 પોઈન્ટથી વધુની તેજી નોંધાવીને ભારતીય શેર બજારનો સેન્સેક્સ 85,871ની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો, જેને કારણે બજારમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું. આજે મંગળવારે કારોબારી સપ્તાહના બીજા દિવસે સવારમાં પ્રી ઓપનિંગમાં જ સેન્સેક્સમાં જબ્બર તેજી જોવા મળી હતી. અગાઉના બંધની સરખામણીએ સવારમાં 4200 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. આ ખુશનુમા વાતાવરણમાં સોના ચાંદીના ભાવોમાં પણ ઉછાળો નોંધાયો હતો. NCX પર સોનાના ભાવમાં પ્રતિ તોલા 5,000નો ઉછાળો નોંધાતા સોનાનો ભાવ 1,49,000ને પાર કરી ગયો હતો. તેની સાથે સાથે ચાંદીમાં પણ 17,713 રૂપિયાનો વધારો થતાં ચાંદીનો 1 કિલોગ્રામનો ભાવ 2,54,000 નજીક પહોંચી ગયો હતો. શેર બજારના આજના મંગળવારના ઉછાળાને નોંધપાત્ર રીતે મોટો માનવામાં આવી રહ્યો છે. બેન્કિંગ, IT અને ઓટો ક્ષેત્રના મુખ્ય શેરોમાં ભારે ખરીદીને કારણે તેજી મજબૂત બની હતી. ફરીથી રોકાણકારોનું સેન્ટિમેન્ટ ઇક્વિટી બજાર તરફ આગળ વધ્યું છે. ભારત અમેરિકા ડીલને કારણે સકારાત્મક અસરો જોવા મળી રહી છે. આ ડીલથી નિકાસકારોને સીધો ફાયદો થશે. ખાસ કરીને ઓટો, IT, કાપડ, ફાર્માસ્યુટિકલ અને જેમ્સ તથા જ્વેલરી ક્ષેત્રમાં શેરોના ભાવ વધારામાં આ ડીલની પોઝિટિવિટી પ્રતિબિંબિત થાય છે. બજારના નિષ્ણાતો માને છે કે આ ડીલને કારણે વિદેશી રોકાણકારોનો ભારતમાં વિશ્વાસ વધશે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું કિરીટ બદ્રાની ધરપકડથી ચકચાર અને કલેક્ટર આકરા મૂડમાં. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શુભ પ્રસંગ માત્ર એક દિવસ નથી, એ તો જીવનભરની યાદ હોય છે. અને યાદોને શાહી બનાવે એવું એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ જામનગરમાં, જ્યાં શુભ પ્રસંગો ઉજવવા રોયલ પરિવારોનો વિશ્વાસ બની ચૂક્યું છે. શાંતિ, હરિયાળી અને વૈભવનું સુંદર સંયોજન. ન્યૂ લાઈફના AC રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ 100% શુદ્ધ વેજીટેરિયન શાહી સ્વાદનો અનુભવ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા એક પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. 80,000 સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રાન્ડ લોન્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલ, વરકન્યાના ખાસ રૂમ સહિત લક્ઝરિયસ રૂમો અને અલગથી પ્રીમિયમ વિલાઓ, વોટર પાર્ક, મિની થિયેટર, ગેમ ઝોન, કિડ્સ પ્લે એરિયા, સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સવારથી સાંજ સુધી સુરક્ષિત અને યાદગાર પિકનિક પોઈન્ટ, વિશાળ પાર્કિંગની સુવિધા, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય અથવા જીવનનો સૌથી મોટો પ્રસંગ. શાહી અનુભવ માટે એક જ પસંદગી, ન્યૂ લાઈફ રિસોર્ટ, રાવલસર WHO પ્રોજેક્ટ સાઇટની બાજુમાં, લાખાબાવળ ક્રોસિંગ, જામનગર ખંભાળિયા હાઈવે, જામનગર. આજે જ બુકિંગ માટે સંપર્ક કરો 97 202 88 888. ન્યૂ લાઈફ રિસોર્ટ, કારણ કે શુભ પ્રસંગો શાહી હોવા જોઈએ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ, મોડર્ન ફર્નિચર વર્લ્ડ. 50,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલા જૂનાગઢ અને રાજકોટના બંને શોરૂમમાં જોવા મળશે સોફા સેટ, રિક્લાઇનર સોફા, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, કબાટ, ટીવી સ્ટેન્ડ, ઝૂલા, મંદિર સહિતની ફર્નિચર આઇટમોનો એક જુઓ અને એક ભૂલો તેવો વિશાળ ડિસ્પ્લે. ઓફિસની ફર્નિચર આઇટમોમાં ઓફિસ ટેબલ, બોસ ચેર, વિઝિટર ચેર, લાઉન્જ ચેરનો ભવ્યથી અતિ ભવ્ય ડિસ્પ્લે જોઈને આપ જ કહેશો કે આને કહેવાય ફર્નિચરનો ભવ્ય શોરૂમ. કેફે ટેબલ ચેર, આઉટડોર સિટિંગ અને રેસ્ટોરન્ટ ટેબલ તથા ચેરની વિશાળ રેન્જ. 30 વર્ષનો ફર્નિચર પ્રોડક્શનનો અનુભવ હોવાથી અહીં ગ્રાહકોને ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મજબૂત અને ટકાઉ ફર્નિચર તો મળી જ રહેશે, સાથે બજાર કિંમત કરતાં પણ સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ પણ મળી રહેશે. તેની અમો ગેરંટી આપીએ છીએ.
અહીં તમને મળશે સ્લીપવેલ મેટ્રેસની અને ગોદરેજના લોકરની વિશાળ રેન્જ. તમને ગમતી ફર્નિચરની ડિઝાઇન અહીં તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે. અમારા નજીકના શોરૂમમાં પધારવા સૌરાષ્ટ્રવાસીઓને નિમંત્રણ છે. મોર્ડન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી હાઈવે, જુનાગઢ. મોબાઈલ 81 282 32 032, ગોંડલ હાઈવે, તુલિપ પાર્ટી પ્લોટની સામે, રાજકોટ. મોબાઈલ 72 111 32 032. કોણ કહે છે ઈ સ્કૂટર મોંઘું છે? જામનગરમાં હવે માત્ર ઈ સ્કૂટર 45,000 માં જ મળી જશે. જામનગરના ઈ સ્કૂટરના ઓથોરાઇઝ ડીલર પ્રતિક એન્ટરપ્રાઇઝે દરેક લોકો ઈ સ્કૂટર વસાવી શકે તેવી શુભ ભાવનાથી 20% જંગી ડિસ્કાઉન્ટ આપવાની ઐતિહાસિક જાહેરાત કરી છે. એટલે કે 45,000ની કિંમતનું ઈ સ્કૂટર હવે માત્ર 36,000 માં મળી જશે અને સાથે 2,000ની એસેસરીઝ તદ્દન ફ્રી. આ સ્કીમ 15 ફેબ્રુઆરી એટલે કે મહાશિવરાત્રી 2026 સુધી જ માન્ય રહેશે. એક વખત ચાર્જિંગમાં 45 કિલોમીટરની લાંબી રેન્જ. ડ્રાઇવિંગ લાયસન્સ અને આરટીઓ પાસિંગની જરૂર નથી. માત્ર 2,000 ભરી ઈ સ્કૂટરનું બુકિંગ કરાવી શકો છો. ફાઇનાન્સ પણ શોરૂમ પર ઉપલબ્ધ. આજે જ ઈ સ્કૂટરની ટેસ્ટ ડ્રાઈવ મેળવો અને તમારું ઈ સ્કૂટર બુક કરાવો. પ્રતિક એન્ટરપ્રાઇઝ, HP પેટ્રોલ પંપ પાસે, વિનાયક પ્લાઝા, દિગ્જામ સર્કલ, જામનગર. મોબાઈલ 99 740 41 620. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં થોડા સમય અગાઉ વિશાલ હોટેલના ભાગીદારો પર મોટો ડખ્ખો થયો હતો. આ ડખ્ખાના અનુસંધાને જામનગર ભાનુશાળી સમાજના પ્રમુખ કિરીટ બદ્રા સહિતના 3 શખ્સોની ધરપકડ થતાં શહેરમાં સનસનાટી મચી ગઈ છે. અત્રે નોંધનીય છે કે આ પ્રકરણમાં અગાઉ પણ કેટલાક શખ્સોની ધરપકડ થઈ છે. વિશાલ હોટેલના આ ડખ્ખાની જાહેર થયેલી ટૂંકી વિગતો એવી છે કે વિશાલ હોટેલમાં અકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા અમિત ચુડાસમા નામના યુવાન પર થોડા સપ્તાહ અગાઉ હથિયારો વડે જીવલેણ હુમલો થયો હતો અને CTC ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે પોલીસ ફરિયાદ થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘાતક હુમલાનો બનાવ સમર્પણ હોસ્પિટલ નજીક સત્યમ અંડરબ્રિજ પાસે બન્યો હતો. આ મામલામાં અગાઉ કેટલાક શખ્સોની ધરપકડ બાદ પોલીસે તપાસ આગળ લંબાવીને ભાનુશાળી સમાજના પ્રમુખ કિરીટ બદ્રા ઉપરાંત અનિલ વિનોદ બદ્રા અને અર્જુન દીપક બદ્રાની પણ ધરપકડ કરી લીધી છે અને પૂછપરછ હાથ ધરી છે. જામનગરમાં લેન્ડ ગ્રેબિંગ મામલે આગામી દિવસોમાં નવા જૂનીની શક્યતાઓ છે. કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક મળી હતી. બેઠકમાં 5 મામલાઓ ચર્ચામાં રહ્યા હતા. આ મામલાઓમાં આગળ વધવા કલેક્ટર કેતન ઠક્કરે લીલી ઝંડી આપી દીધી હોવાનું જાણવા મળે છે. ભૂતકાળમાં જામનગરમાં જમીનના ઘણા મામલાઓ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા છે. ઘણી જગ્યાઓ પર બુલડોઝર ચાલ્યા છે. ઘણા દબાણો દૂર થયા છે. નજીકના ભૂતકાળમાં નદીના પટના અને બેડી બેડેશ્વરના ઘણા દબાણો દૂર થયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં લેન્ડ ગ્રેબિંગની એક પછી એક અથવા એક સાથે 5 જેટલી પોલીસ ફરિયાદો નોંધાય તો નવાય નહીં. જે પૈકી એક જગ્યા સરકારી જમીન પરનું દબાણ હોવાનું અને બાકીના 4 મામલાઓમાં ખાનગી વિવાદ હોવાનું જાણવા મળે છે. જ્યારે પણ આ ફરિયાદ નોંધાશે ત્યારે તેમાં જાણીતા નામો હશે કે કેમ તે અંગે ભારે ઉત્તેજના સાથે ચર્ચાઓ ચાલી રહી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું અલ્તાફ ખફીની આગોતરા જામીન અરજી રદ અને ક્રિપ્ટો કૌભાંડમાં જામનગરના 4ની ધરપકડ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL जामनगर न्यूज. जामनगर वासियों तैयार हो जाओ 37 साल के तजुर्बे के साथ साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, पंचवटी पार्क, शालिग्राम हॉस्पिटल के पास, मेन रोड पर. सिर्फ ₹1 एडमिशन फीस और मात्र 999 रुपए प्रति माह. इतना ही नहीं, स्कूल यूनिफॉर्म भी फ्री. चेयरमैन श्री अशोक भाई भट्ट, मैनेजिंग ट्रस्टी शैलेश भाई पटेल, ट्रस्टी उष्मिता बेन पटेल, ट्रस्टी सुनील भाई पटेल. तो देर किस बात की, जल्दी से एडमिशन कराइए. नर्सरी से 12वीं तक साइंस और कॉमर्स, गुजराती और इंग्लिश मीडियम दोनों उपलब्ध. एडमिशन के लिए कोई समय सीमा नहीं है. दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ
ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના આઈસીયુમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. આઈસીયુ વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવું જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અસલમ ખિલજી પર થયેલા ખૂની હુમલાના અનુસંધાને કોર્પોરેટર અલ્તાફ ખફીએ જામનગરની સેશન્સ કોર્ટમાં ધરપકડ ટાળવાના આશયથી આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. સેશન્સ જજ વીપી અગ્રવાલે અલ્તાફ ખફીની આગોતરા જામીન અરજી રદ કરી છે. અલ્તાફ ખફીના વકીલે અદાલતમાં એવી દલીલ કરી હતી કે મારા અસીલ સમાજમાં આગેવાન છે, 4 ટર્મથી કોર્પોરેટર છે, બનાવના સ્થળે હાજર ન હતા. મારા અસીલનું રાજકીય કદ વધતા ઈર્ષ્યાથી પ્રેરાઈને હાલમાં કેસમાં સંડોવાયેલા ન હોવા છતાં ફરિયાદમાં તેમની ખોટી સંડોવણી કરવામાં આવી છે. આ દલીલની સામે સરકાર પક્ષે સરકારી વકીલ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે આ સમગ્ર કાવતરું અલ્તાફ ખફી દ્વારા કરવામાં આવેલું છે. હુમલાનો ભોગ બનેલા અસલમભાઈને મલ્ટિપલ ફ્રેક્ચર થયેલા છે. આરોપીઓ દ્વારા જાહેર સ્થળ પર કોઈ પણ જાતના ભય વગર જાનથી મારી નાખવાનો પ્રયાસ થયો છે. આ ખૂની હુમલાનો બનાવ બન્યો તેની 5 મિનિટ પહેલા આરોપી જુરેદ પાવડરિયો અને અલ્તાફ ખફી વચ્ચે વોટ્સએપ કોલ દ્વારા વાતચીત થઈ હતી. અલ્તાફ ખફી વિરુદ્ધ અગાઉ પણ 5 જેટલા ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત અલ્તાફ ખફીએ ગુજરાત હાઈકોર્ટમાંથી આ ફરિયાદ રદ કરવા માટેની કોસિંગ પિટિશન પણ પરત ખેંચી લીધી છે. આ પ્રકારની બંને પક્ષની રજૂઆતો અને દલીલો સાંભળ્યા બાદ સેશન્સ જજ વીપી અગ્રવાલે અલ્તાફ ખફીની આગોતરા જામીન અરજી રદ કરી છે. સરકારી વકીલ તરીકે આ કેસમાં રાજેશ વસિયર હાજર રહ્યા હતા અને સમગ્ર જામીન અરજીની કાર્યવાહી ડીજીપી જમન ભંડેરીના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે આ ખૂની હુમલાના બનવાના ઘેરા રાજકીય પ્રત્યાઘાતો પડ્યા છે. હાલમાં હુમલાનો ભોગ બનનાર અસલમ ખિલજી આમ આદમી પાર્ટીમાં છે અને હુમલામાં જેનું નામ આરોપી તરીકે છે એ અલ્તાફ ખફી કોંગ્રેસના કોર્પોરેટર છે. જામનગર, સુરત અને મુંબઈને લગતું એક ક્રિપ્ટો કરન્સી કૌભાંડ ઝડપાઈ ગયું છે. આ કૌભાંડ સુરત સાયબર સેલે ઝડપી લીધું છે. થોડા સમય અગાઉ સુરત સાયબર સેલે ગોવાથી જામનગર આવી રહેલી એક ટ્રેનમાંથી તેજસ મહેન્દ્ર સંઘવી નામના શખ્સને ઝડપી લીધો હતો. સાયબર સેલ પાસે બાતમી હતી કે આ શખ્સ ક્રિપ્ટો કૌભાંડમાં સામેલ છે. બાદમાં આ શખ્સની પૂછપરછના આધારે અન્ય 3 શખ્સોને સુરત સાયબર સેલે ઝડપી લીધા છે. જામનગરના આ 3 શખ્સોના નામ સચિન અતુલ આશર, ચિરાગ હિતેશ ગુજરાતી અને અશોક અમૃત ખાણધર છે. આ 4 શખ્સો કમિશનથી કામ કરતા હતા. આ શખ્સો મુંબઈના મણિભાઈ નામના એક શખ્સની ચીટર ગેંગના સાગરીતો છે. આ શખ્સો પોતાનું કમિશન કાપીને બાકીના નાણાં મુંબઈના મણીને મોકલી દેતા હતા. તાજેતરમાં લોકોને ક્રિપ્ટોમાં રોકાણ કરાવીને ઓછા સમયમાં ઊંચો નફો આપવાની લાલચ આપી આ શખ્સોએ ₹12.20 લાખની છેતરપિંડી કરી હતી, જેમાંથી ₹2,20,000 આ શખ્સોએ કમિશન પેટે રાખી બાકીના ₹10 લાખ મુંબઈના મણીને રોકડા પહોંચાડી દીધા છે. સુરત સાયબર સેલે જામનગરના આ 4 શખ્સોને ઝડપી લીધા પછી હવે સુરત સાયબર સેલ મુંબઈના મણીને પણ ઝડપી લેશે એવું દેખાઈ રહ્યું છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું વ્યાજ મામલે ત્રાસ, સલાયામાં આપઘાત અને કોર્પોરેશનની લેબોરેટરી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર.
શ્રી કૃષ્ણ. જામનગરમાં જાહેરાત આપવી છે તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ અને રેડિયો પર ટોપ FM, રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી. હોર્ડિંગ્સ, બેનર્સ, લિફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ. જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ. નમ્રતા એડ એજન્સી, જયેશભાઈ રૂપારેલિયા. 35 વર્ષનો વિશ્વાસ, અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ, અમારી જવાબદારી, અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી. શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 98 251 86 975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. મૂળ સલાયાના વતની અને હાલમાં ખંભાળિયા ખાતે હરસિદ્ધિનગરમાં રહેતા 54 વર્ષના જીતેન્દ્ર પ્રેમજીભાઈ વાડોલિયાએ આપઘાત કર્યો હોવાનું જાહેર થયું છે. ગઈકાલે સોમવારે જીતેન્દ્રભાઈ પોતાના સલાયા ખાતેના જૂના મકાને ગયા હતા, જ્યાં તેમણે ઝેરી ટીકડા ખાધા હતા અને બાદમાં પરિવારજનો તેમને સારવાર માટે પ્રથમ ખંભાળિયા અને બાદમાં જીજી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જીજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન જીતેન્દ્રભાઈનું મોત થયું છે. મૃતકના પરિવારજનોએ સલાયા પોલીસમાં આ બનાવ અંગે વિગતો લખાવી છે. આ વિગતોમાં લખવામાં આવ્યું છે કે ભાતેલના રાજભા જાડેજા પાસેથી ₹3.5 લાખ અને ખંભાળિયાના કિરણ ગઢવી પાસેથી ₹4 લાખ આ મરણ જનાર જીતેન્દ્રભાઈએ 5% વ્યાજે લીધા હતા. ત્યારબાદ ઉઘરાણી અને માનસિક પરેશાની શરૂ થઈ.
વિગતમાં એમ પણ લખાવ્યું છે કે મરણ જનારે વ્યાજના પૈસા ચૂકવી આપ્યા છે, છતાં હેરાનગતિ થતી હોય આ ત્રાસના કારણે આપઘાત કર્યો છે. સલાયા પોલીસે આ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. જામનગર મહાનગરપાલિકાએ આજથી 7 મહિના અગાઉ બનાવેલી પબ્લિક હેલ્થ લેબોરેટરી પાછળ જે ₹1 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે તે ખર્ચ વસૂલ થવાની અથવા ખર્ચ લેખે લાગવાની સ્થિતિઓ હજુ સર્જાઈ નથી. આ લેબોરેટરીમાં માત્ર પાણીનું ટેસ્ટિંગ થાય છે. જામનગર શહેરમાંથી ફૂડ શાખા દ્વારા લેવામાં આવતા ખાદ્ય ચીજોના નમૂનાઓનું અહીં ટેસ્ટિંગ થઈ શકતું નથી, કારણ કે આ લેબોરેટરીમાં હજુ ફૂડ એનાલિસ્ટની જગ્યા ભરી શકવામાં મહાનગરપાલિકા સફળ થઈ નથી. આથી હાલમાં જામનગર શહેરમાંથી ફૂડના જે દૈનિક ધોરણે 30-40 નમૂના લેવામાં આવે છે તે નમૂના ચકાસણી માટે વડોદરા લેબોરેટરીમાં મોકલવાનો ખર્ચ ઉઠાવવો પડે છે. લેબોરેટરી પાછળ કરવામાં આવેલા ₹1 કરોડના ખર્ચનું વળતર હાલ મળતું નથી. આ સમગ્ર વિષય અંગે જામનગર મહાનગરપાલિકાના નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર આરોગ્યની સુખાકારી માટેના આ વર્ષે ખૂબ સારા માત્રામાં પગલાં લેવામાં આવેલા છે. એના ભાગરૂપે જ તે આપણે 3 અર્બન CHC કાર્યરત છે અને સાથે સાથે એક પબ્લિક હેલ્થ લેબોરેટરીની પણ 1 જૂન 2025થી શરૂઆત કરેલી છે. ખાસ ક્રાઇટેરિયા એવો છે કે પાણીનું સેમ્પલ લેવાનું હોય તો માઇક્રોબાયોલોજિસ્ટ અને સેમ્પલ એનાલિસ્ટ આ બધી જગ્યાઓ ભરેલી છે, એ લઈ શકે છે. એટલે અત્યારે આપણે ફક્ત પાણીના અલગ અલગ 15 પ્રકારના જે નમૂનાઓ હોય અલગ અલગ પાણીની વેરાયટીઝ બાબતના, એ અત્યારે ઢીંચડા CHC ખાતે જે આપણી લેબોરેટરી શરૂ કરેલી છે એમાં કાર્યરત થઈ ચૂકેલું છે. એક ફૂડ એનાલિસ્ટ જે હોય કે જેના ઓથેન્ટિકેશનથી જે ઓથોરાઇઝ હોય છે પાણી સિવાયના અન્ય ફૂડના નમૂના લઈ શકે, એની અત્યારે જગ્યા ખાલી છે. એના માટે લગભગ 1.5 થી 2 મહિના પહેલા એક વોક ઇન ઇન્ટરવ્યુ ગોઠવેલા, પણ જામનગર ખાતે એ ઇન્ટરવ્યુમાં પણ જે એલિજિબિલિટી નક્કી કરેલી છે સરકાર દ્વારા, એવી એલિજિબલ કોઈ ઉમેદવાર આવેલા નથી, એટલે આ જગ્યા ખાલી છે. ટૂંક સમયમાં પાછા બીજી વાર પણ આ ભરતીની પ્રક્રિયા અત્યારે ચાલુ છે. જેવી ફૂડ એનાલિસ્ટની જગ્યા ભરાઈ જાય કે જે ઓથોરાઇઝ છે સહી કરવા માટે અને કોઈ પણ ફૂડના નમૂનાને રિલીઝ કરવા માટે, એની જગ્યા ખાલી હોવાથી પાણી સિવાયના નમૂના અત્યારે આપણે બહારની લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલીએ છીએ. પાણીને લગતા નમૂનાઓ છે અત્યારે એ આપણી પોતાની લેબોરેટરીમાં સેમ્પલ કલેક્શન ને બધું ચાલુ છે. વોટર વર્ક્સની ટીમ હોય કે અન્ય કોઈ મેડિકલની ટીમ દ્વારા જ્યારે કાર્યરત કરવામાં આવે છે ત્યારે આ પાણીના નમૂના આપણે ચેક કરીએ છીએ. આ સમયાંતરે જે ફૂડ ઇન્સ્પેક્ટરો છે એ મેક્સિમમ નમૂનાઓ લગભગ ડેઇલીના બંને થઈને ઓછામાં ઓછા 30 થી 40 જેટલા નમૂના મોટે ભાગે લઈ લેતા હોય છે. એટલે વર્ષે એ પ્રમાણે આપણે ગણીએ તો મોટી સંખ્યામાં નમૂના લેવાતા હોઈએ છે. એમાં પણ ક્યારેય અન્ય જગ્યાએ આપણને સાંભળવા મળતું હોય એવા કોઈ વાયરલ ડિસીઝ કે પાણીજન્ય રોગચાળાની બાબત હોય ત્યારે આપણે બરફને લગતા કે પાણીથી ચાલતા કોઈ પણ આપણે જે ખોરાક છે એના નમૂનાનું પ્રમાણ પણ વધારી દઈએ છીએ. એટલે પાણીને લગતા નમૂનાનું હવેથી આપણી પોતાની લેબોરેટરીમાં ચકાસણી થવાનું ચાલુ થઈ ગયું છે અને ફૂડનું પણ આપણે ટૂંક સમયમાં ચાલુ કરી દેવાના. CHC ખૂબ મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને ત્યાં બહુ સારી વાતાવરણમાં જગ્યા અવેલેબલ છે, એટલે આપણે ફૂડ લેબોરેટરી ત્યાં જ કાર્યરત કરેલી છે. વુમન્સ પ્રીમિયર લીગની 4થી સિઝનની એલિમિનેટર આજે ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે રમવામાં આવી. આજે સાંજે 7:30 વાગે શરૂ થયેલી આ મેચ વડોદરાના સ્ટેડિયમમાં રમાડવામાં આવી હતી. આ મેચ પૂર્વે 7 વાગે ટોસ ઉછાળવાની વિધિ કરી લેવામાં આવી હતી. જે ટીમ આ મેચ જીતે તે ટીમ આગામી 5 ફેબ્રુઆરીએ RCB એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે વડોદરામાં ફાઇનલ રમશે. અત્રે નોંધનીય છે કે આ સિઝનમાં ગુજરાતે અત્યાર સુધીમાં બંને મેચ જીતી છે. ગુજરાત અને દિલ્હી વચ્ચે WPLની આ ચોથી સિઝનમાં 8 મુકાબલા રમાયા છે. બંનેને 4-4માં જીત મળી છે. આ અગાઉ ગુજરાતની ટીમ નવી મુંબઈમાં 4 રને અને વડોદરામાં 3 રને મુકાબલા જીતી ગઈ હતી. દિલ્હીની ટીમ આ બંને મુકાબલામાં છેલ્લી ઓવરમાં ટાર્ગેટ ચેસ કરવાથી ચૂકી ગઈ હતી. સુપ્રીમ કોર્ટે આજે મંગળવારે ગ્રાહકોના ડેટાના શેરિંગ અંગે ચિંતાઓ વ્યક્ત કરીને વોટ્સએપ અને તેની પેરેન્ટ કંપની મેટાની ઝાટકણી કાઢી હતી. અદાલતે ભારપૂર્વક જણાવ્યું કે ટેકનોલોજી અથવા પ્રોફેશનલ ટ્રેડિશનના નામે નાગરિકોના ગોપનીયતાના અધિકાર સાથે ચેડા કરી શકાતા નથી. અદાલતને ટાંકીને PTIએ જણાવ્યું કે અદાલતે કંપનીને એમ કહ્યું કે તમે ડેટા શેરિંગના નામે આ દેશના નાગરિકોના પ્રાઇવસીના અધિકાર સાથે રમી શકતા નથી. સર્વોચ્ચ અદાલતે યુઝરના સંમતિ
સહમતિ અને નાપસંદગી પદ્ધતિઓ પર મેટાની દલીલો પર વધુ પ્રશ્નો ઉઠાવ્યા હતા. નાપસંદગીનો પ્રશ્ન શા માટે ઊભો થાય છે એમ પૂછવું એ ખાનગી માહિતીની ચોરી કરવાની એક યોગ્ય રીત સમાન છે. અદાલતે આ કેસનો વ્યાપ વધારીને કેન્દ્ર સરકારના માહિતી ટેકનોલોજી વિભાગને પક્ષકાર બનાવીને જણાવ્યું કે વચગાળાનો આદેશ 9મી ફેબ્રુઆરીએ આપવામાં આવશે. સુનાવણી દરમિયાન અદાલતે એમ પણ અવલોકન કર્યું કે મોટી ટેકનોલોજી કંપનીઓની પ્રાઇવસીની શરતો એટલી ચાલાકીપૂર્વક ઘડવામાં આવે છે કે નાગરિકો સમજી શકતા નથી. કોર્ટે પોતાની તીખી ટીકાનું પુનરાવર્તન કરતા કહ્યું કે આ રસ્તો સારો છે, પરંતુ ખાનગી માહિતીની ચોરીનો છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન ન્યૂ લાઈફ રિસોર્ટ. લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. હાલારની સૌથી મોટી અને નાબ સર્ટિફાઈડ હોસ્પિટલ ઓસવાડ આયુ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા. સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ. જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. ई स्कूटરના ઓથોરાઇઝ્ડ ડીલર પ્રતિક એન્ટરપ્રાઇઝની ઐતિહાસિક જાહેરાત. 45,000નું ઈ સ્કૂટર હવે માત્ર 36,000માં. નમ્રતા વેલનેસ સેન્ટર પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ. નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. અમેરિકા દ્વારા ભારત પરના 18% ટેરિફ અંગે અમેરિકાનું પ્રથમ સત્તાવાર નિવેદન. સંસદમાં ફરી હોબાળો. કોંગ્રેસના 8 સાંસદોને સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરતા અધ્યક્ષ. ભારત અમેરિકા ટ્રેડ ડીલને કારણે શેર બજાર અને સોનું ચાંદી સહિત બધે લાવ. હત્યા પ્રયાસ કેસમાં ભાનુશાળી સમાજના પ્રમુખ કિરીટ બદ્રાની ધરપકડ. જામનગરના 5 લેન્ડ ગ્રેબિંગ પ્રકરણને કલેક્ટરે લીલી ઝંડી આપી દેતા સમગ્ર જિલ્લામાં ભારે ઉત્તેજના. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.